બગદાણામાં નવનીત બાલધિયાના વિડીયોથી હવે વિવાદ વકરી રહ્યો છે। વિડીયો મામલે કોળી સમાજના ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। પ્રવીણ કોળીએ વિભાજનના પ્રયાસોનો આક્ષેપ કર્યો છે। નવનીત બાલધિયા કોંગ્રેસમાં ગયા છતાં પણ સમાજને વાંધો નહીં। હીરા સોલંકી સહિતના નેતાઓને મજબૂત સમર્થન છે, તે પ્રમાણેનું નિવેદન પણ આપવામાં આવ્યું। 2027માં રાજુલામાં કોળી સમાજ મજબૂત જવાબ આપશે। કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે। આજે પણ તમને ખાતરીપૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને, એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે।